હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે શીખવાના છીએ ધોરણ 8 વિષય ગણિતનો ચેપ્ટર નંબર 9 છે માપન, જેમનો સ્વાધ્યાય 9.3નો ક્વેશ્ચન નંબર 8 એટલે કે આખા ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, છેલ્લો દાખલો આપણે સમજવાના છીએ. થોડોક દાખલો અલગ છે, શીખવાની ખૂબ મજા આવશે અને છેલ્લે સુધી વિડીયો જોશો તો 100% તમને આવડી જશે. ઓકે, ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરો. ચાલો ફટાફટ આપણે 8મો દાખલો જોઈએ. એક કુંડ આપ્યો છે, આકૃતિમાં તમને દેખાય છે એવું. આ કુંડની અંદર 60 લીટર પાણી પ્રતિ મિનિટના દરથી પડે છે, એટલે કે 1 મિનિટમાં 60 લીટર પાણી તેમની અંદર પડે છે. જો કુંડનું ઘનફળ આપી દીધું આટલા મીટર ઘન હોય તો આ કુંડને પાણીથી ભરાતા કેટલી કલાક લાગે, એવી ટાઈપનો દાખલો છે. ઓમ જોવા જાવ તો બહુ સરળ દાખલો છે. હમણાં એક વિડીયોમાં મેં તમને કીધું હતું, એક દાખલામાં મેં તમને શીખવાડ્યું હતું કે 1 મીટર ઘન અથવા તો 1 ઘન મીટર બરાબર કેટલા લીટર, તો કે 1000 લીટર. બસ આ જ કોન્સેપ્ટનો યુઝ આમની અંદર કરીશું. સૌથી પહેલા આપણે લખશું કે કુંડનું ઘનફળ કેટલું કીધું છે, તો કે 108 મીટર ઘન. તો લખીએ કુંડનું ઘનફળ બરાબર 108 મીટર ઘન. હવે જોજો, 1 ઘન મીટર અથવા તો 1 મીટર ઘન બરાબર 1000 લીટર થાય. બરાબર કેટલું થાય? 1000 લીટર થાય. તો આટલા મીટર ઘન બરાબર કેટલા લીટર થાય? તો આટલા મીટર ઘન આપણે ઘન મીટરમાંથી લીટરમાં ફેરવી નાખીએ તો 3 મીંડા આની પાછળ એડ કરી દો. 108 ગુણ્યા 1000, 108 ગુણ્યા 1000 એટલે કે 1 2 3 લીટર થાય. ઓકે, હવે જોજો સમય કેટલો કીધો છે. જોજો હજી એક ટ્વિસ્ટ છે. અહીંયા પ્રતિ મિનિટનો દર આપ્યો, છેલ્લે જવાબમાં પૂછ્યું કલાક, તો મિનિટમાંથી કલાકમાં ફેરવવું પડે અથવા તો કલાકમાંથી મિનિટમાં આપણે ફેરવવું પડે. તો હવે પછીની વસ્તુ આપણે લખશું કે કુંડમાં 1 મિનિટમાં પડતું પાણી કેટલું છે? 60 લીટર. લખું કુંડમાં 1 મિનિટમાં 1 મિનિટમાં પડતું પાણી બરાબર 60 લીટર. તો 1 કલાકમાં પડતું પાણી કેટલું થાય? તો કે હવે કેટલી મિનિટ 1 કલાકમાં હોય? 60 મિનિટ હોય. 1 કલાકમાં 60 મિનિટ હોય. તો કુંડમાં 1 કલાકમાં પડતું પાણી બરાબર 60. 1 મિનિટમાં 60 લીટર પડે તો આવી 60 મિનિટ હોય એટલે 60 ગુણ્યા 60 લીટર થાય. બહુ સહેલું, 60 ગુણ્યા 60. પાછળ લખી નાખું લીટર થાય. હવે કેટલું પાણી લાગશે? તો જોજો, આટલા મીટર ઘન છે એના છેદમાં 60 ગુણ્યા 60 કરી દો તો કુંડને પાણીથી ભરાતા લાગતો સમય આપણે લખીએ. કુંડને પાણીથી, બહુ સહેલો દાખલો, પાણીથી ભરાતા લાગતો સમય બરાબર કુંડ કેવડું છે? આટલા લીટરનું. હવે લીટર જોશું આપણે, બરોબર. તો 10 8 3 મીંડા, 10 8 0 0 0 1,08,000 ના છેદમાં 1 કલાકમાં કેટલું પાણી પડે? 60 ગુણ્યા 60. 60 ગુણ્યા 60 નો ગુણાકાર તો કરતી નથી જરૂર ભાઈ. જુઓ 0 0 0 0 ગયા. હવે 6 6 36 થાય, બરોબર. પરંતુ પહેલા આપણે 10 80 ને 6 સાથે ગુણીએ. જોજો 36 સાથે આખા નથી ગુણવા, 10 80 ભાગ્યા 6 કરીએ તો 6 એકા 6 થાય, 6 2 18 થઈ જાય. આ બીજી સંખ્યા 10 ને લઈને ધ્યાનમાં લઈને આપણે 6 ગોઈતા છે એટલે 10 માંથી 6 જાય તો 4, ઉપરથી ઉતાર્યો 8. 6 7 42, 6 8 48, તો 6 8 48, તો એ થઈ ગયું 0. હવે ઉપરથી ઉતાર્યો 0 પણ એ ભાગ હાલી ગયો તો એટલે 180. તો આ 6 આરે ભાગ હાલ્યો તો કેટલો આવ્યો? 180. હવે જોજો 6 3 શું થાય? 6 તેરી 18 થાય.
તો આવી રીતના હું કરી શકું કે 6 × 3 = 18 થાય, પણ અહીંયા શું છે 180 છે, તો 6 × 30 180 કરી શકું? તો કે હા. 6 6 ગયા શું આવે 30. કેટલો જવાબ આવ્યો આપણો? 30 જવાબ આવ્યો. હવે આ જવાબ આવ્યો એ શેમાં આવ્યો? તો કે આપણે જોજો મિનિટમાંથી કલાકમાં અહીંયા ઓલરેડી ફેરવી નાખ્યું છે, તો 30 આવ્યું કલાક, એકમ આવશે કલાક, નીચે લખવાનું આમ કુંડને ભરાતા 30 કલાક સમય લાગશે. તો મિત્રો અહીંયા થઈ ગયું આપણું આખું ચેપ્ટર સરસ મજાનું કમ્પ્લીટ. આશા રાખું છું કે આખું ચેપ્ટર તમને વ્યવસ્થિત રીતના સમજાઈ ગયું છે. મિત્રો ખાસ અમુક સૂચનાઓ તમને મારે આપવાની છે. જો આ દાખલા એવા છે કે તમારે ગણતા રહેવાના છે, જેટલું તમે ગણશો એટલા તમને વધારે આવડશે. તો ગણજો. જો તમને ગણિત અઘરું લાગે છે 8મા ધોરણનું, તો ચોક્કસથી તમારા ધોરણનો કોર્સ ખરીદો, અને કોર્સ ખરીદવા માટે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો. આમની PDF ફાઇલ જોતી છે તો ટેલિગ્રામમાં હું મૂકી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. વોટ્સઅપમાં વિડીયો જોતા છે તો વોટ્સઅપ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, એકદમ ફ્રી છે. જોડાઈ જાવ, એક ક્લિક કરવાનું છે અને ફોલો બટન દબાવવાનું છે એટલે જોઈન થઈ જશો. તો તેમની અંદર વોટ્સઅપમાં તમને વિડીયો મળશે, તો ચોક્કસથી તમે વોટ્સઅપમાં પણ જોઈન થઈ શકો છો. ઓકે, હવે મને કહો કે આખું ચેપ્ટર તમને આવડી ગયું સરસ રીતના? જો આવડી ગયું એ તો કોમેન્ટ કરીને જણાવો. આ જે વિડીયો છે તેમને તમારા ફ્રેન્ડ સાથે શેર કરો. લાઇનમાં તમારા આખા ચેપ્ટરના વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપું છું, ત્યાંથી તમે જોઈ શકો છો. ઓકે, મળીએ છીએ સરસ મજાના બીજા નવા વિડીયો સાથે. ત્યાં સુધી ભણતા રહ્યો, ગણતા રહ્યો, પ્રેમ કરતા રહ્યો. ધન્યવાદ.